ગુજરાતમાં વિસાવદરથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા, માહોલ આમ આદમી પાર્ટી બનાવી રહી છે. અત્યારે ગોપાલ આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય છે. કોંગ્રેસની સ્થિતિ શું માનો છો હવે, અને ગોપાલ ઇટાલિયાની સ્થિતિ અને આમ આદમીની શું છે? कि लश्कर भी तुम्हारा, सरदार भी तुम्हारा, झूठ को सच कर दे वो अखबार भी तुम्हारा. इस दौर में फरियादी जाए तो जाए कहाँ? भारतीय जनता पार्टीની સરકારે એમને તો તાનાશાહી જોઈએ, મારું જ જોઈએ, મારો જ કક્કો સાચો. મોદી સાહેબના માતાનું નામ લઈ મંચ પરથી ગાળ બોલવી, એને વખોડવું જોઈએ કે ટીકાને પાત્ર છે કે નહીં? કારણ કે રાજકારણ તો અત્યારે મોદી સાહેબે એ જ બાબત ઉપર શરૂ કર્યું છે. હું ગોપાલભાઈને બધા કહીને પૂછી રહ્યા છે કે તમે શરૂઆત કરી હતી ત્યારે દરેકના પૂછતા હતા કે અહીંયા ખોટું થયું, અહીંયા ખોટું થયું છે. હવે એ વિસ્તારમાં થઈ રહેલી વસ્તુ માટે તમને અત્યારે કોઈ યાદ નથી આવતું. આપણે જોયું છે ઘણી વખત તુષારભાઈ કે સાંજના સમયે બપોર 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં 13% લઈને 33% સુધીના મતદાનના આંકડાઓ ફરી ગયેલા દેખાણા છે. ચૂંટણી પંચ એની ફરજ નથી આવતી કે બૂથ ઉપરની ગેરરીતિ અટકાવી? એમની ફરજ એ નથી આવતી કે મતદાર યાદીને દુરસ્ત કરવામાં આવે? દેશમાં સૌથી શક્તિશાળી કહેવાતી ભારતીય જનતા પાર્ટી વોટ ચોરીથી સરકાર બનાવે છે. આવા આક્ષેપ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લગાવ્યા. રાહુલ ગાંધીએ બકાયદા એક પત્રકાર પરિષદ યોજી અને પ્રેઝન્ટેશન આપી સમજાવ્યું કે કઈ પ્રકારે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરે છે, અને ગંભીર આક્ષેપો લગાવ્યા ભારતના ચૂંટણી પંચ પર. શર્મસાર કરનારી આ ઘટના હતી જ્યારે ચૂંટણી પંચ પર આક્ષેપ લાગી રહ્યા હતા અને ચૂંટણી પંચ સોગંદનામા માગી રહ્યું હતું, પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે બકાયદા પત્રકાર પરિષદ યોજી ચૂંટણી પંચે પોતાના પક્ષને રજૂ કર્યો, પરંતુ હજુ સુધી લોકોના મનમાં પેદા થયેલી શંકા ગઈ નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ સાથે આપણે વાત કરવી છે અને તેમની સાથે ચર્ચા કરીએ કે ખરેખર વોટ ચોરી કેવી રીતે થાય છે, તેમના આક્ષેપને આપણે શા માટે માની લેવા જોઈએ, અને કઈ પ્રકારની વોટ ચોરી ગુજરાતમાં થઈ છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, સાંસદ અને હવે મંત્રી CR પાટીલના વિસ્તારમાં. નમસ્કાર મનીષભાઈ. નમસ્કાર હિરેનભાઈ. હિરેનભાઈ, મારો સવાલ એ છે કે વોટ ચોરી અમારે માની લેવી અને તમારી વાતને અમારે ગળે ઉતારી લેવી, જે પ્રેઝન્ટેશન તમે બતાવ્યું એની સામે કેટલાક ખુલાસા ચૂંટણી પંચે પણ આપ્યા, તો એવી કઈ વાત છે કે જે તમારા આક્ષેપોને બળ આપે છે અને ચૂંટણી પંચને ખોટું પાડે છે? તુષારભાઈ, આ લોકશાહીની જ્યારે વાત આવે ત્યારે આપણે ઘણી બધી વસ્તુ જોતા હોય કે લોકશાહીમાં જે સ્વતંત્ર અને જે નિષ્પક્ષ કહી શકાય એવું ઇલેક્શન કમિશન એ કયા પ્રકારની કામગીરી કરતું હોય. આક્ષેપ આપણે ઇલેક્શન કમિશન પર કરતા હોઈએ કે આ પ્રકારની ઘટના બની છે, સામે બીજેપી જવાબ આપતું હોય, અને જે તથ્યો સાથે કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે એ દિલ્હીમાં આદરણીય રાહુલ ગાંધીજીએ કરી કે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે આદરણીય અમિતભાઈ ચાવડાએ કરી. એમાં અમે જે વિગત ઇલેક્શન કમિશને અમને આપી છે, એટલે કે જે રાજકીય પક્ષને આપી છે, એ જ વિગતમાં જે ખામીઓ છે, જે ત્રુટીઓ છે, અને જે ખરેખર તમારા, મારા અને સામાન્ય વ્યક્તિના સંવિધાનનો હક જે વોટિંગ કરવાનો કહેવાય એ છીનવી રહી છે, એ વિગત જ્યારે અમે એની લોકોની સામે મૂકી છે, એમાં ઇલેક્શન કમિશને આપેલા વિગતોને જ મૂકી છે. અમે કોઈ અમારા ઘરેથી લાવેલો કોઈ ડેટા નથી. અને કયા કયા પ્રકારે આ વસ્તુ થઈ છે, અમે જેટલી પણ ઇલેક્શન થયા, ઇલેક્શનનું જ્યારે એને એનાલિસિસ કરતા હોઈએ ત્યારે ઘણી બધી વસ્તુ જોવામાં આવે કે ભાઈ અમે અમારી હાર જીતના કયા પરિબળો હતા. આટલી બધી વસ્તુ પછી હવે ખબર પડી કે ઇલેક્શન કમિશન જે વોટિંગ લિસ્ટ આપે છે એ વોટિંગ લિસ્ટ જ ભૂલ ભરેલું છે, શંકાસ્પદ છે. અને આ બધી વાતને જ્યારે ઉજાગર કરવામાં આવી ત્યારે ખબર પડી કે આખી લોકશાહીને એ સૌથી મોટું, એટલે ભારતની આત્મા કહી શકાય, એ આત્માને નુકસાન પહોંચાડવાનું જે થતું હોય એને કહેવાય છે વોટ ચોરી. ઘણી બધી ચોરી થાય, પણ વોટ ચોરી, તમારા મારા હક અધિકારની ચોરી આ ભારતીય જનતા પાર્ટી કરે. અને એટલા માટે અમે કહીએ કે આ જ પાર્ટી કેમ કરી રહી છે, કારણ કે જ્યારે અમે આ વાતને ઉઠાવી ત્યારે સામા પક્ષથી જવાબ આપવામાં આવે. અમે ઇલેક્શન કમિશનને પ્રશ્ન પૂછીએ, જવાબ ભારતીય જનતા પાર્ટી આપે. અને તમે જુઓ બેવડા ધોરણો, તમે જ્યારે ઇલેક્શન કમિશનને આ વિગત કરવામાં આવી, ઇલેક્શન કમિશન આદરણીય રાહુલ ગાંધીજીને નોટિસ આપે છે. આ જ વિગત ધારો કે થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કરી, નોટિસ આપવામાં આવે છે પવન ખેરાજીને અને ખુલાસા કરવામાં આવે છે. પણ આટલા બધા ખોટા વોટરો એ જ્યારે રજૂ કરતા હોય એમાંથી એક પણ વ્યક્તિને નોટિસ કે વિગત કે આની ચકાસણી કરવાની પણ આગળ વિગત કરવામાં નથી આવતી. એટલે આ બધું બતાવે છે કે આ વોટ ચોરી જે ખરેખર થઈ રહી છે અને જે વોટ ચોરી થાય છે એની પાછળ કયા તત્વો છે, કોણ છે, અને અત્યારે જે કહેવાતું ઇલેક્શન કમિશન છે
ઇલેક્શન કમિશન કયા પ્રકારનું કામ કરે છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે આજે ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવાય, એ લોકશાહીમાં વોટ ચોરી જેવી ઘટના થઈ રહી છે. જી, હવે જ્યારે આપણે કોંગ્રેસનો કારમો પરાજય થયો હોય કોઈ પણ ચૂંટણીમાં અને આપણને લાગે કે હવે કોંગ્રેસને કાર્યાલય જઈશું તો કદાચ આજે કાગડા હશે અને તાળા લાગી ગયા હશે, પણ ત્યાં એક માણસ જોવા મળે, એનું નામ મનીષ દોશી, અને વર્ષોથી ચાલતી આવતી નિરંતર પ્રક્રિયા છે. મનીષભાઈ ખૂબ જ અભ્યાસુ માણસ છે, તેમને પણ અભ્યાસ કર્યો અને વોટ ચોરીની જે પ્રક્રિયામાં તેમના આક્ષેપ જે કોંગ્રેસના છે, તો કઈ રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરે છે, કઈ પ્રકારે બોગસ વોટની જે ચૂંટણી પંચ પર જે એલિગેશન છે એ ઉમેરાય છે અથવા તો હટી જાય છે અને એનો લાભ સીધો ભાજપને મળે છે, એમની વાત કરીએ આપણે મનીષભાઈ સાથે. મનીષભાઈ, આ બધો ઘટનાક્રમ કેવી રીતે ઘટે છે જે તમારા આક્ષેપ છે, તમારું શું કહેવું છે? તુષારભાઈ, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે દરેક વ્યક્તિ એક વાત કરતું હોય છે. સ્ટુડિયોમાં અમે જુદા જુદા રાજકીય પક્ષના લોકો, તમે વર્ષો જૂના પત્રકારિતામાં છો, તમે પણ નજીકથી બધા ચૂંટણીઓને કવર કરી છે, પણ તુષારભાઈ, આપણે દરેક વખતે એક જ વાત કરતા હોય કે લોકતંત્રનું આ પર્વ છે. આ પર્વની અંદર જુદા જુદા માપદંડમાં જેને ભારતીય ચૂંટણી પંચને બંધારણે આપેલી બંધારણીય જવાબદારી એ સ્વાયત્ત છે. આપણે ભણવામાં આવતું નાગરિક શાસ્ત્રમાં ચૂંટણી પંચ એની બંધારણીય ફરજ આપણને શીખવવામાં આવતી હતી કે ભાઈ ચૂંટણી પંચની ફરજ, બંધારણીય ફરજ શું, તો કે નિષ્પક્ષ, ન્યાયિક, પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા કરવી. આ દેશની અંદર અનેક બાબતોમાં અસમાનતા છે, પણ એક બાબતમાં દેશમાં સમાનતા છે, જે ડૉક્ટર બાબા સાહેબે એમના નેતૃત્વમાં બનેલું આ સંવિધાન અને સંવિધાને આપણને આપેલો એક અધિકાર, એ મતદાનનો અધિકાર. એ ગરીબ હોય કે અમીર હોય, ચાલીમાં રહેતો હોય કે બંગલામાં રહેતો હોય, માલેતુજાર હોય કે સામાન્ય માણસ હોય, કોઈ પણ જાતિ પ્રાંતનો ગમે દરેકને એક જ મતનો અધિકાર મળે છે. અને આ એક મતના અધિકારમાં જે રીતે જનનાયક અને દેશમાં લોકસભાની અંદર વિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ દેશના મોટી સંખ્યામાં પત્રકારો, જુદી જુદી ક્ષેત્રના કામ કરતા લોકો, એમની સામે સંપૂર્ણ વાત એક પછી એક પન્ના ખોલીને મૂકી. પન્ના ખોલી એની બહુ વિશેષ એટલા માટે કે હું વાતને પુનરાવર્તન નહીં કરું, મારા સાથી ભાઈ શ્રી હિરેને કીધી, પણ એમની જે 4-5 વાત જે છે તુષારભાઈ, એ આપના માધ્યમથી જવી જોઈએ. એટલા માટે એક તો મતદારનું ડુપ્લિકેશન, એક વ્યક્તિ અને એક કરતાં વધુ મતનો અધિકાર મળે એવી રીતે મતદાર યાદીમાં એના નામમાં કાંઈ ફેરફાર નહીં, સીધા નામ આવે. બીજી બાબત, નંબર ઓફ એપિક કાર્ડ. તમે વ્યક્તિ એક જ હોય પણ એને એપિક કાર્ડ બીજા નંબર નાખીને એનો પહેલાં એક જગ્યાએ હોય, પછી આથી થોડીક જગ્યાએ તમે 20, 25, 75, 200 જોઈએ તો એના પછીના બીજા બૂથમાં કે નજીકના બૂથમાં આવતું, અથવા નજીકમાં એ જ બૂથમાં પણ પાછળ હોય મતદાર યાદીમાં ક્રમાંકમાં. એક કરતાં વધુ એપિક કાર્ડ, એવું ચૂંટણી પંચ કહે છે કે એ તો ગુનો છે. ત્રીજી વસ્તુ સૌથી મોટામાં મોટી એ છે સ્પેલિંગ મિસ્ટેક, ભૂલોમાં. મારું નામ દોશી મનીષ હોય તો પછી મનીષ કુમાર વાળું એક નામ આવી જાય. એક જ સરનામા ઉપર એક કરતાં વધુ લોકોના મતદાર, મારું નામ બાર એ ઉપર છે, મારું ધારો કે હું સ્કાય એવન્યુ એપાર્ટમેન્ટમાં રહું છું, તો મારો 204 નંબરનું મકાન છે, તો 204 એમાં 34 જણા રહેતા હોય, 22 જણા રહેતા હોય, નીચે 101માં એક જ રૂમનું હોય, એમાં 78 જણાના મતદારો પણ દેખાય. પાંચમી બાબત છે, મતદાર યાદી જે તે પ્રદેશના પ્રાદેશિક ભાષામાં છપાય. જેમ કે ગુજરાત છે તો ગુજરાતીમાં, અને પછી મેઇન હોય આખી યાદી એ માસ્ટર કોપી અંગ્રેજીમાં પણ હોય. ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં બંગાળી ભાષાના મતદાર નામ બંગાળી ભાષામાં છપાયેલા, બંગાળી ભાષાનો મતદાર હોય એવું બની શકે, પંજાબી બની શકે, રાજસ્થાનનો મતદાર અહીંયા આવ્યો હોય અને અહીંયા નોંધાયો હોય એવું સમજો, પણ એનો મતદાર બંગાળનો માણસ અહીંયા કામ કરવા આવ્યો હોય, પણ આપણી મતદાર યાદીમાં એનું નામ હોય પણ બંગાળી ભાષામાં તો ન હોય. કારણ કે એની પાછળનું કારણ છે ભાષાના અલગ અલગ, એટલે કોમ્પ્યુટર પકડી ન શકે. એ ડિજિટલી ડિફરન્ટ થાય એટલે એ કોમ્પ્યુટર એરર જનરેટ થાય, બાકી બીજું કંઈ તમે આઈડેન્ટિફાઈ ન કરી શકો. અમે મેન્યુઅલી સમગ્ર દેશની અંદર રાહુલજીએ તો વિધાનસભાના ક્ષેત્રની અંદર, લોકસભાની અંદર આવતી વિધાનસભાના લીધા, કર્ણાટકને અને મહારાષ્ટ્રના ને એના ઉદાહરણ આપીને એના પુરાવા સાથે આપ્યા. જેમ મારા સાથી ભાઈ હિરેને કીધું
કે પ્રશ્ન પૂછીએ છીએ ભારતીય ચૂંટણી પંચને, એની બંધારણ ફરજ યાદ કરાવી છે, એમને કહીએ છીએ કે આ તમારી રિસ્પોન્સિબિલિટી છે, આ તમારી ડ્યુટીમાં આવે છે મતદાર યાદીને દુરસ્ત કરવાની. જવાબ કોણ આપે છે? ગભરાવટમાં આમ તેમ દોડાદોડી કરી. પહેલાં તો સૂચના આવી છે એટલે ચૂંટણી પંચે હાફ હાર્ટેડ જવાબ આપ્યો, જેને કોઈને ગળે ન ઉતરે, એના સાથીદારોને પણ ન ઉતરો, પણ આપી દીધો. એના પછી જવાબ આપવાવાળા કોણ આવ્યા? જુદા જુદા રાજ્યોમાંથી, જુદા જુદી જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીના. બે બાબત સૌથી મોટી શંકા ઉપજાવે. હું ગુજરાતની વાત ઉપર આવું છું તુષારભાઈ, આપણી કારણ કે આપણું પ્લેટફોર્મ છે એ ગુજરાતના અનેક લોકો જોઈ રહ્યા છે, પણ તમને દેશની બાબતની એક સૌથી મોટા, બિહારની અંદર થાય SIR સ્પેશિયલ રિવિઝનનું થાય છે જે મતદાનમાં વોટરનું, તો આખી રિવિઝનની જ્યારે ઇલેક્ટોરલ બને છે 62 લાખ સુપ્રીમ કોર્ટ સુધી કેસ ગયો, સુપ્રીમ કોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે 62 લાખ મતદારો બાબતનું તમે રિવિઝનમાં શું કર્યું, આ ઇન્ટેન્સિવ રિવિઝનમાં તમે એની વાત કરો. એ 62 લાખ મતદારો માટે રાહુલજી બોલે કે ભાઈ કોંગ્રેસ પક્ષના નેતા છે, જનનાયક છે, રાહુલજી લોકતંત્ર માટે બોલ્યા, એ સમજી શકાય, અહીંયા સુધી વાંધો નહીં. RJDના તેજસ્વી યાદવ બોલે તોય સમજી શકાય, બીજા બધા બોલે, ભારતીય જનતા પાર્ટી એક પણ નેતા નથી બોલતો. તો શું 62 લાખ કાંઈ કોંગ્રેસના મતદાર હતા? RJDના મતદાર? એ દેશના મતદારો હતા, બિહાર પ્રદેશના મતદારો હતા. તો એમાંથી એક પણ જગ્યાએ એક મતદાર માટે તમને ચિંતા નહીં? ભારતીય જનતા પાર્ટીને ચિંતા તો કોકના માટે તો કે ને. આ 62 લાખ ઉપર તો સિમ્બોલ તો મારેલો નહોતો કે એમને છેલ્લી ચૂંટણીની અંદર જો એમની આગળ માહિતી હોય તો મૌન રહ્યા હોય તો સમજી શકાય કે બધાએ પંજાને મત આપ્યા હતા, બધાએ અમારા RJDને આપેલા, લાલુ પ્રસાદની પાર્ટીને, એવું એમની આગળ આવી ગયું હોય અને ભારતીય જનતા પાર્ટી મૌન હોય તો એમનું સગવડિયું મૌન સમજી શકાય. કાંઈ બોલ્યા નહીં. એનો મતલબ દાળમાં કાળું છે એટલું જ નહીં, આખી દાળ કાળી છે. કોઈ પણ સામાન્ય માણસને ઓબ્ઝર્વ થાય કે તમે તો વર્ષોથી ગુજરાતની અંદર વાત ઉપર આવી. અમારા સન્માનીય અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ આખી ટીમને બેસાડીને એમની સાથે વ્યક્તિગત રીતે આની એનાલિટિકલ ટીમને બેઠીને બધું તેને 7મી ઓગસ્ટે રાહુલજીએ દેશ સમક્ષ આ ખુલ્લું મૂક્યું. અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ સૌથી પહેલી, બધાને એમ થાય કેમ આ તમે અહીંયા જ લીધું, 84 જ મત વિસ્તાર લીધો, કેમ તમે નવસારી જ લીધું? ભાઈ સૌથી વધુ થપ્પા કહેવામાં આવે છે વટ કે સાથ રેકોર્ડ બ્રેક જીત છે. રેકોર્ડ બ્રેક જીતનાર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને દેશના જલમંત્રી. તો પછી જ્યારે અવ્વલ નંબર ઉપર જીતનારા વ્યક્તિ હોય તો એ અવ્વલ નંબરના જીતનારાના હેઠે આવતી એક બેઠક 84 વિધાનસભા, એ 84 વિધાનસભાની અંદર માત્ર 40% મતને, માત્ર 40% મત એની ચકાસણી કરી. 30,000 મતદારો ડુપ્લિકેટ, સરનામાની ભૂલ, એક કરતાં વધુ મતદાર એક જ સરનામે નોંધાયેલા હોય, એપિક નંબર ડુપ્લિકેટવાળા, અને સાથે સાથે આ બંગાળી, જુદી જુદી ભાષામાં પંજાબીને છપાયેલા, આવા બધા સરસ મજાના મતદાર યાદીઓના પ્રેમભર્યા પુરાવાઓ નીકળ્યા. હવે 30,000 મતદાર નીકળ્યા, 40% મત ચકાસણી કરતા યાદીની, અને એની સાથે અમે ચકાસણી કોની સાથે કરી? તુષારભાઈ એમને એમ નથી કર્યું. અમે આખી યાદીને, જે અમને આપેલી યાદી રાજકીય પક્ષને આપવામાં હતી, એ યાદીમાં જે વસ્તુ અમને મેન્યુઅલી મળી એની અમે વેરિફિકેશન કર્યું. કઈ રીતે કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં આપ પણ એપિક કાર્ડ આપનો નાખો તો આપને આપનો વોટ ચકાસણી માટેનું મળે. અમે નાખ્યો જે અમારી આગળ આવ્યા એમાંથી અમે આ રીતે એ પણ ચેક કર્યું. એ પણ આજે પણ એ જોવા મળે ઓનલાઈન. અને એના પછી આ બધા પછી આપ સમક્ષ જે લોકતંત્ર માટે ચોથા પ્રહરી કહેવાય એવા પત્રકાર પરિષદમાં મેં આ ખુલ્લું મૂક્યું. એનું જે તમે ટાર્ગેટ ગણીએ, જો 40%માં 30,000 હોય તો કુલ ગણીએ તો લગભગ લોકસભાની એ જ ઘટનાક્રમને એ બધું ગણીએ તો આખા ગુજરાતમાં 182 વિધાનસભામાં 62 લાખ મતદારો કુલ છે. એટલે કે લગભગ 12.3%, આનું ગણીએ રેશિયો તો 12.3% જેટલા મતદારો શંકાસ્પદ, આ મેં કીધા એ પ્રકારના મલ્ટિપલ એપિકવાળા
એક જ કરતાં વધુ સરનામે નોંધાયેલા મતદારો, એવા અનેક પ્રકારના ડુપ્લિકેટ વોટર્સ ને બધા પ્રકારના. મને હું કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાની સાથે સાથે આ દેશનો નાગરિક છું, ગુજરાતનો નાગરિક છું. મારા મતના અધિકારને કોણ છોડી જાય છે? મેં આપેલો મત ક્યાં જઈ રહ્યો છે, જે બધાની આપણે ચર્ચા થતી. તમે કીધું ને કે ભાઈ જ્યારે પરિણામ આવે અપેક્ષાથી વિપરીત, પણ મનીષ દોશી તમને જવાબ દેવા માટે મળે. એ મનીષ દોશીની તાકાત એ લોકતંત્રની તાકાત હતી. આપ જેવા અનેક વખત આપણે મળવાનું થયું છે, આપ જેવા બધા મિત્રોનો પ્રેમ મળે, પણ મૂળભૂત વાત એ છે કે લોકતંત્રમાં જે વોટની ચોરી થાય, આ દેશ અત્યાર સુધી ધન ચોરીને ખનિજ ખાણની ચોરી, આપણે ખનિજોની જોઈ ચોરી, માટી ચોરી, રેતી ચોરી, એ તો તમે તો અનેક એપિસોડ કર્યા છે. પણ આ તો ખતરનાક ચોરી છે. અને આ વોટ ચોરીના કારનામા કરનાર નિંદર ઉડી જાય એવું દેશના જનનાયક રાહુલજીએ કર્યું છે. અને અમે આના લોજિકલ એન્ડ તર્ક તરફ આગળ વધી રહ્યા છે. જે પુરાવા છે, જે સામે, અમે એવું નથી કહેતા આજે કે બધું છે એવું છે, પણ ગોટાળા અને ગોલમાલની જે વ્યવસ્થા ગોઠવાણી એ લોકતંત્રને દૂષિત કરે છે, ચૂંટણી પ્રક્રિયા ઉપર હાવી થાય છે. અને આ વ્યવસ્થાની અંદર ગોઠવાયેલી અવ્યવસ્થા અને અરાજકતા પરિણામને ક્યાંક ને ક્યાંક અસર તો કરે જ છે, પણ પ્રતાડિત પણ કરે છે. પણ મનીષભાઈ, એક સવાલ એવો પણ છે, એક વ્યક્તિએ નામમાં નથી પડતો પણ એવું કીધું કે તમે વિચારો કે રાજ્યમાં 6.5 કરોડની જનતા છે અને 62 લાખ મતદારોનો આક્ષેપ જે કોંગ્રેસ કરી રહી છે, એક મેસિવ આંકડો છે. તો એમનું કહેવું એવું હતું કે ઉપયોગ કેવી રીતે કરવાનો? 62 લાખ તમે ઉમેદવારોને કદાચ મતદારોને એડ કરી દીધા અથવા તો શંકાસ્પદ મતદારોને તમે મૂકી દીધા, તો શું ઉપયોગ કરવાનો? એટલે આ એક જે વાત છે, એક આવો એક સવાલ પણ ઉઠ્યો, તમને કદાચ ખબર હશે. તમારે બહુ સરસ સવાલ છે તુષારભાઈ, અને એકદમ સટીક વાત છે. દરેકને એમ જાય 62 લાખ મતદારો, પરિણામોમાં દેખાય છે ઉપયોગ કેવો થઈ ગયો છે બધી જગ્યાએ. હું એવું નથી કહેતો બધી બેઠક ઉપર, પણ તો આપ જોતા હશો કે જે જગ્યાએ 10,000થી 20,000 30,000 વાળી વિધાનસભા બેઠકો પકડો તો કોઈને ખબર નથી પડતી એટલી બધી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પહેલાં તો સાંભળવા તૈયાર નહીં, જેની ફરજ આવે છે. રાહુલજીએ જે વાત કરી, રાહુલજીએ એમને એ પૂછ્યું ખાલી કે આ મતદાર યાદી સુધારણાનું તમે કરો છો, તો મતદાર યાદી સુધારણામાં તમને એમ નથી લાગતું કે આ એમને આવીને તરત જો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નૈતિકતા અને નીતિ આધારિત એને મળેલી બંધારણીય ફરજ જો અદા કરી હોય, તેને તાત્કાલિકપણે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ આપવો જોઈએ. એને જે લોકો, તમને એક તુષારભાઈ તમારા માધ્યમથી સૌથી પહેલી વખત આ વાત ઉપર અમે એટલા માટે હું એની થોડીક તમને આઉટલાઈન આપીશ કે આપણે કીધું કે મતદારોનો ઉપયોગ કેવી રીતે થાય, આ ડુપ્લિકેટ વોટરોને આપણે જોતા હશો કે ક્યાંય કેટલી જગ્યાએ 2-3 જગ્યાએ નોંધાયેલા મતદાતાઓ ધંધાના સ્તરે પણ નોંધાયેલા છે અને બીજા પોતાના મૂળ ગામડે પણ નોંધાયેલા છે. લાખો મતદારો છે. આપણે જોયું છે કે જે લોકો બીજા રાજ્યમાંથી ગુજરાત ઔદ્યોગિકનું, જ્યારથી ગુજરાતની સ્થાપના કાળથી થઈ, ગુજરાત ઔદ્યોગિક બાબતમાં આગળ છે. આપણે મહારાષ્ટ્ર સાથે સ્પર્ધામાં પહેલા ને બીજા નંબરે રહ્યા છીએ હંમેશા. હવે આપણે પાછળ ધકાણા છીએ. આપણે વાત મોટી કરી છે વાઇબ્રન્ટની બધી. અત્યારે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રમાં 10 વર્ષમાં પાછળ છે, પણ ગુજરાત મૂળભૂત રીતે ગુજરાત અને ગુજરાતીઓની જે સ્ટ્રેન્થ છે એવું વેપાર ધંધા રોજગાર છે. આપણી આ બીજા રાજ્યોમાંથી રોજગાર માટે આવનારા લોકો રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી, ઓડિશાથી કરીને સુરત તો આપણે જોયું હશે, ગાંધીધામ જોયું હશે કે અનેક રાજ્યોના લોકો અહીંયા ધંધા રોજગાર માટે આવ્યા છે. એમના મતદાન છે ઘણી જગ્યાએ છે, અને એની પણ અમે વિસ્તૃત રીતે લાવવા. મેં જેનો એક અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ જે ખુલ્લું મૂક્યું, બંગાળી, રાજસ્થાની ને પંજાબી બધી ભાષામાં છપાયેલા. અમે ખાલી એટલું જ કહીએ છીએ કે સીધી યાદી સાથે. રાહુલજીએ માગણી શું કરી તુષારભાઈ? ડિજિટલ યાદી આપો ઇલેક્શન કમિશન. અમે ડિજિટલ યાદી માગી હતી, એમને ઓલામાંથી PDF જ ઉડાડી દીધી. તમે યાદી ડાઉનલોડ કરી શકતા હતા, યાદી ડાઉનલોડનું ઓપ્શન જ કાઢી નાખ્યું. અમે કીધું કે આ 2-3 બાબતો એવી છે કે જો કંઈક ખોટું નથી થતું અને અમારા ધ્યાનમાં જે વાત આવી છે એની ચકાસણી માટે આપો. તમે કરોડો મતદારોનો ડેટા મશીન ચૂંટણી પંચનો જવાબમાં એમને વાત કરીને કમિશનરનું કહેવાનું એવું હતું કે આપણી માતા બહેનોના ફોટોગ્રાફ્સ હોય, એની વિગતો હોય,
આપણે મતદાર યાદી જો આ રીતે આપી દઈએ તો તમને એમને દેશને સવાલ કર્યો કે તમને લાગે છે કે યોગ્ય છે આપણી માતા બહેનોનું? ના, સરસ મજાની વાત છે. દેશની માતા બહેનોના સન્માનની વાત કરનાર ચૂંટણી પંચ જેના ઈશારે કામ કરતું હશે, મને ખબર નથી એમને કોનો ઈશારો આવે છે, કોની સૂચના આવે છે, કોને નમસ્તે કરવાથી એમને પદ ભાર મળ્યો છે, એમાં હું નથી ગઈ ઓલામાં કરતો. હું સન્માન સાથે કહું છું, દેશના નાગરિક તરીકે કહું છું, આપણે સીસીટીવી નથી લગાડતા? ચૂંટણી પંચ જ્યાં જ્યાં બૂથ હોય છે ત્યાં આપણે સીસીટીવી હોય છે કે નહીં? ત્યાં આપણે કે તમે તો સીસીટીવી આપવાના આપણે જોયું છે ઘણી વખત તુષારભાઈ કે સાંજના સમયે બપોર 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં 13% લઈને 33% સુધીના મતદાનના આંકડાઓ ફરી ગયેલા દેખાણા છે. ગુજરાતમાં આવેલા છે આપણે, અને અનેક માધ્યમોએ આ વાત સામે કીધેલી. લાઈનો નથી લાગી હોતી, નકર આપણે એવો નિયમ છે કે મતદાનનો સમય પૂરો થાય પછી જેટલા મતદારો લાઈનમાં ઊભા હોય એને અહીંયા એક ચિઠ્ઠી આપી દેવામાં આવે છે કે હવે પછીના નવા કોઈ એન્ટ્રી ન થાય, અને જે આવ્યા છે બધાને મતદાનનો અધિકાર આપવામાં આવે છે. આ પ્રક્રિયા વર્ષોથી એક પ્રકારે ચાલતી આવે છે. તમે પણ કવરેજ કર્યું છે, મેં વર્ષોથી કાર્યકર્તા તરીકે બૂથ ઉપરને અહીંયા વ્યવસ્થામાં જોયું છે. 3 વાગે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને વેબસાઇટ ઉપરનો ડેટા આવે છે, ઓનલાઈન ડેટા, રિયલ ટાઈમ ડેટા આપવાની દાવા કરે છે, એ આપણે પ્રેસમાં આવે છે, ઇલેક્શન કમિશન અપગ્રેડેશન કરી રહ્યું છે. 3 વાગે જે ડેટા આવે સમય મર્યાદા પ્રમાણે રિયલ ટાઈમ ડેટા આપવાની વાત કરે છે. એમની આગળ તો બધી જગ્યાએ તંત્ર ગોઠવાયેલું છે, કરોડો રૂપિયાના ખર્ચ થાય છે ચૂંટણી પ્રક્રિયા કરવા માટે. તો અહીંયા ગોઠવાયેલો રિયલ ટાઈમ ડેટા 3 વાગે જે મતદાનના આંકડા દેખાય છે એ ટકાવારીમાં 13%થી 33% સુધીનો ફેરફાર આવી જાય તો એ ફેરફાર માટે ક્યાંય સીસીટીવીના ફૂટેજ તો દેખાવ છે, કોક તો લાઈન દેખાય ને. આટલા બધા જાગૃત પણ એમાં માતા બહેનો દેખાય છે એવી વાત છે. ઇલેક્શન કમિશનનું કહેવાનું તો એમ નથી કહેતો હું, તો હજી તો પર્સન્ટેજ, હું તો આપની વાત ઉપર આવું જ છું. પર્સન્ટેજ ઓફ વોટનું જે ફ્લક્ચ્યુલેશન આવે છે અને મતદારો નથી ઊભા અહીંયા. વાત મારી શું છે, બૂથ ઉપર ઉભેલા મતદારો હોય. અને આપણે જોયું છે છેલ્લે દાહોદમાં ચૂંટણીમાં ઓલા ભાઈએ આવીને એક બહાદુર વિડીયો કરીને અને કઈ રીતે સરસ મજાના મતદાન હું કેવી રીતે કહું છું, કોઈ નથી કરવાનું ને, એવું તો અનેક જગ્યાએ કિસ્સાઓ. અમારી કાર્યકર્તાએ પોતે મજબૂતીથી ત્યાં લડીને કર્યું. શું હું પૂછવા માગું છું આપના માધ્યમથી, સોમાનના માધ્યમથી, કે ભાઈ ચૂંટણી પંચ એની ફરજ નથી આવતી કે બૂથ ઉપરની ગેરરીતિ અટકાવે? એમની ફરજ એ નથી આવતી કે મતદાર યાદીને દુરસ્ત કરવામાં આવે? મલ્ટિપલ વોટિંગ રાઇટ એ સંવિધાનની વિરુદ્ધ પણ છે, કાયદાની પણ વિરુદ્ધમાં છે, તો એને દૂર કરવાની ફરજ નથી બનતી? આ બધા મુદ્દાઓ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા ઉપર વિશ્વસનીયતાની વાત છે. અને આ વિશ્વસનીયતા ચૂંટણી પણ જેમ જેમ વધે ખૂબતું જાય છે, જેના ઈશારે મને નથી ખબર ક્યાંયથી સૂચના આવે છે અને ક્યાંય ડાયરેક્શન આવે છે, પણ દેશના કરોડો મતદાતાઓને વિશ્વાસપૂર્ણ રીતે આપણે વિશ્વમાં પણ વાત કરીએ છીએ કે આપણું ચૂંટણી પંચ, આપણે TN શેષાન સાહેબને યાદ કરીએ છીએ આપણે બધાની વચ્ચે, તો આપણે કેમ એ પારદર્શકતા માટે ચૂંટણી પંચ પોતે 2 સ્ટેપ આગળ આવીને એમ કે નહીં રાહુલજી, આપ જવાબદાર લોકસભામાં પ્રતિપક્ષના નેતા છો, આપણે ધ્યાન દોર્યું છે, અમે કરેક્શન ડેટા સાથેની યાદી અમે મૂકીએ છીએ બધાની સામે. યાદી તો છે જ ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર, તમે તમારો એપિક નંબર નાખો તમને તમારું વેરિફિકેશન જોવા મળે છે. કેમ એક ખુલ્લું ન મૂકવામાં આવે? ડિજિટલ ઇન્ડિયાની આપણે તો વાત કરીએ છીએ, આપણે તો કરોડો રૂપિયા ડિજિટલાઇઝેશન માટે ચૂંટણી પંચે ખર્ચ કર્યા છે, રિયલ ટાઈમ ડેટા માટે ચૂંટણી પંચે ખર્ચ કર્યા છે કરોડો રૂપિયા. તો આ કરોડો રૂપિયા વિશ્વસનીયતા સ્થાપિત કરવા માટે અને એને બરકરાર રાખવા માટે કેમ ઉપયોગ ન થાય? આવું મારું દેશના નાગરિક તરીકે એક મંતવ્ય છે. જી હિરેનભાઈ, એક બીજો સવાલ એવો છે કે હવે મતદાર યાદીમાં ગોટાળા છે અને વોટ ચોરીનો આક્ષેપ કોંગ્રેસ કરે છે, તો EVMને ક્લીન ચીટ આપી દેવી કે કેમ? નહીં, આમાં તો સાહેબ એક બહુ ક્લિયર વાત છે કે જ્યારે કોંગ્રેસે રિઝલ્ટ આવે, તમામ રિઝલ્ટનું એનાલિસિસ થાય, એટલે અમે શરૂઆતથી લઈને એન્ડ સુધી બધી જ પ્રક્રિયાઓ અમે તપાસ કરીએ. આપણે પેલું કહેવાય ને પેપર ફૂટ્યું, પણ આ તો પેપર ફૂટવાની વાત તો છે જ. પેપરનું જે પેપર નીકળે એ પ્રોફેસર પર સેટિંગ કરે છે કે આ ક્વેશ્ચન તમારે લખી લાવવાનું, એ ત્યાં સુધી અમે પહોંચ્યા જ નહોતા કે આ પેપર જ નકલી છે. જે લખવા બેઠા છે ત્યાં જે પ્રોફેસરે કીધું છે કે ભાઈ પ્રોફેસરે પ્રશ્ન જ આપી દીધા, પેપર ફૂટવાની ચિંતા નથી તમારે. એટલે એ પ્રકારે આખી જે ઘટનામાં જ્યાં લીકેજ છે એમાં ત્યાં બ્લૂટૂથ પકડાતું હોય કે EVM હેક થતું હોય કે બીજું ત્રીજું, એ બધું તો પછીની વાત રહી.
મૂળ વાત એ છે કે આજે જે યાદી છે, જે વોટર જે છે, જે વોટ કરશે, જે આગામી દિવસોમાં સરકાર રચશે, જે સંવિધાનની રક્ષા કરશે, જેને રક્ષક કહેવાય વોટર તરીકે, એ જ નકલી તમે બનાવી દેવાનો. એટલે એમ કહેવાય કે અનિલ અંબાણીનો વોટ એક, મુકેશ અંબાણીનો વોટ એક, રાહુલ ગાંધીનો વોટ એક, તુષારભાઈનો વોટ એક, હિરેનભાઈનો વોટ એક, મનીષભાઈનો વોટ એક. આ સંવિધાને મને જે હક આપ્યો હતો એની જગ્યાએ હવે એવું થઈ ગયું છે કે તુષારભાઈના 2 વોટ હોય, તુષારભાઈ વોટ આપે કે ના આપે એનો નકલી વ્યક્તિ વોટ આપ્યા આવે. એટલે તમારા મૂળભૂત અધિકાર, મૂળભૂત હક એ છીનવી લેવાનો. એટલે ઈવીએમ વાત તો ક્યાંય પછીની વાત આવે સાહેબ. સૌથી પહેલાં તમે નાગરિક છો ત્યાં જ તમારું મીંડું કાઢી નાખવાનું. આ શરૂઆત કરવામાં આવી. અને જે મનીષભાઈ કહી વાત હું ખરેખર એમાં શું પુરાવું કે આ સ્વાયત્ત સંસ્થા, દેર ઇઝ નો મોર સ્વાયત્ત, એ ઇન્ડિપેન્ડન્ટ રહી નથી. કેમ? આ કહેવા પાછળના પણ તથ્યો છે કે જ્યારે આ બંધારણની રચના કરવામાં આવી, આ દેશમાં લોકશાહીની કલ્પના કરવામાં આવી, ત્યારે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે જે પણ પક્ષ હશે, સત્તામાં હશે કે વિપક્ષમાં હશે, એ બંનેના અવાજને એ લઈને આ વાત નક્કી કરવામાં આવશે કે આ સંસ્થા એ કામ કરે છે કે નહીં અને કેવી રીતે કામ કરે છે. એના માટે કોલેજિયમ બનાવવામાં આવ્યું. એ કોલેજિયમમાં વિપક્ષના નેતા અને સત્તા પક્ષના નેતા અને એક સુપ્રીમ કોર્ટના જજ આ બેસીને નક્કી કરે કે કોણ ઇલેક્શન કમિશનના હેડ બનશે. ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને તો તાનાશાહી જોઈએ, મારું જ જોઈએ, મારો જ કક્કો સાચો, એના માટે એ ઇલેક્શન કમિશનની રચનામાં પ્રધાનમંત્રી, હોમ મિનિસ્ટર, આ બંનેને ત્રીજા વિપક્ષના નેતા, આ 3 નક્કી કરશે કે આગામી દિવસોમાં કોણ આ ઇલેક્શન કમિશનને મેનેજ કરશે, ચલાવશે. એમાં તમારો જે અવાજ હતો, જે લોકોનો અવાજ હતો, એ એકડો ભૂસાઈ ગયો. અને પછી અત્યારે આપણી પાસે જે ઇલેક્શન કમિશન છે એ ના તમને યાદી આપે છે, ના તમને સીસીટીવી કેમેરા આપે છે. આ જ કેમેરા ના આંખે જ્યારે વોટિંગ કરવા જાય પ્રધાનમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, ધારાસભ્ય શ્રી બધા, તો કેમેરા છેક સુધી અંદર જાય, વોટિંગ કરે છે ને આંગળીઓ કરે છે ને, ત્યારે તમારું કોઈ પ્રાઇવસી ભંગ થતું નથી. પણ જ્યારે એમ કહેવામાં આવે કે આ બૂથમાં કોઈ પ્રકારની ગડબડ થઈ, શંકાસ્પદ છે, એના સીસીટીવી આપો, તો કે ના ભાઈ આ તો પ્રાઇવસી ભંગ છે. એટલે આ બહુ બેવડા વલણ જે વાત થતી હોય એ એટલા માટે કે આ ઇલેક્શન કમિશન આપણને અને તમને અને મને, આ બધા લોકોને આપણો મૂળભૂત અધિકાર એ છીનવા પર એ મદદ કરી રહી છે. અને રાહુલજીએ કહ્યું છે અને કોંગ્રેસ પાર્ટી વખતે હું ફરીથી કહું છું કે આ સમગ્ર પ્રક્રિયામાં, વોટ ચોરીની જે પ્રક્રિયામાં, લોકશાહીની હત્યા કરવામાં, ભારતના આત્માની હત્યા કરવામાં જે અધિકારીઓ એ જે સામેલ હશે, આજે પણ સાંભળી લે, તમે રિટાયર્ડ થઈ ગયા હશો એ પછી પણ તમને પકડીને આની સજા કરવામાં આવશે. અત્યારે આપના માધ્યમથી હું જાહેર કરી દેવા માગું છું કે આને એ વખતે પોલિટિકલ વેન્ડેટા ન ગણતા. આ ન્યાયની પ્રક્રિયા છે કે તમે એ વસ્તુની ચોરી કરી છે જે ગરીબનો હક હતો, જે મધ્યમ પરિવારનો હક હતો, કે એને એનો અવાજ રિપ્રેઝન્ટ કરવાનો હક હતો, એ પણ તમે છીનવી રહ્યા છો. તમે જમીનો છીનવી લીધી, તમે ખાણ ખનીજો છીનવી લીધા, તમે બધું છીનવી લીધું. જે એક હક જે મને અને તમને બધાને સમાન બનાવે છે, એવા 2 હક આપણી પાસે હતા. એક સમાન કાનૂન, કે જે હું એક્સિડન્ટમાં ક્યાંક ગુનો કરું તો તમને પણ સેમ ગુનો થાય, સેમ મને પણ થાય. પણ અત્યારે એ વસ્તુ 2 કાયદાનું શાસન ચાલે છે. ભાજપનો કેસ કરી લો એટલે એમાં તમને ભલે ગમે તેટલો તમે ગુનો કર્યો હોય, તમે મનરેગામાં કૌભાંડ કર્યા હોય તો ચાર્જશીટ અલગ આવે, તમે રેપ કર્યો ચાર્જશીટ અલગ આવે, સામાન્ય વ્યક્તિ કંઈક કરતો હોય તો એને ચાર્જશીટ અલગ આવે. એટલે એ કાયદો અત્યારે થોડોક અલગ કામ કરે, 2 કાયદોનું કામ. પણ વોટનો અધિકાર તો આપણા બધા માટે સેમ હતો. હવે એને પણ આપણે મીંડું કરી દેવાનું, એમાં પણ આપણે અલગ અલગ પ્રકારની કામગીરી કરવાની, વોટ ચોરી લેવાની. તમે બહુ સરસ વાત કરી કે વોટ ચોરી થાય કેવી રીતે. તમે આ 65 લાખ લોકોમાંથી તમે કેટલાને ઓળખો, હું કેટલાને ઓળખું, આપણને ખબર નથી. ભીખુભાઈ દલસાણિયા બિહારના વોટર બની જાય, ત્યાં જઈને કાલે વોટ કરી આવશે, તમને ખબર પડશે, મને ખબર પડશે? નહીં ખબર પડે. ત્યાં કોણ ઓળખે ભીખુભાઈ દલસાણિયાને? જો પવન ખેરાને 100 કોસ નોટિસ મળતી હોય તો ભીખુભાઈ દલસાણિયાને કેમ ન મળે? એ જ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસે જાહેર કર્યું કે ભીખુભાઈ દલસાણિયા ત્યાં પણ થયા છે. એવી જ રીતે ભાજપે જનતા પાર્ટી કર્યું કે ભાઈ આ પ્રકારની ઘટના બની છે. તો એ તો અમે કહી રહ્યા છીએ કે જ્યાં મારું એક જ નામ હોવું જોઈએ, જે કે મારા 4 નામના કાર્ડ ક્યાંથી આવ્યા છે? જો એક વિપક્ષ તરીકે, એક જવાબદાર એક રાજકીય પક્ષ તરીકે જ્યારે અમે કહેતા હોઈએ કે લોકશાહીમાં પારદર્શક રીતે ઇલેક્શન થવું જોઈએ, તો એ તમારી પણ જવાબદારી બને કે તમે પણ રાજકીય પક્ષો, સત્તા આવશે જશે, અમને એ વાતનો ગર્વ છે કે અમે એ લોકશાહી અહીં આપી છે કે જેના કારણે આજે આ લોકો પણ સરકારમાં બેઠા છે.
બાકી જો આ જ પ્રકારની જે અમે લોકશાહી અમે બનાવી હોત તો અમે અજર અમરની જેમ અમે રાજકામ કરતા હોત. પણ એ લોકશાહી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સમજવા તૈયાર નથી કે આ રાજ છે એ અમર પાટો નથી. આ રાજ છે એ લોકોની સેવા માટેનું રાજ છે. એમાં તમે જ છો એ ખાલી બે ઉદ્યોગપતિઓ માટે નથી. તમારો એકડો કાઢી નાખવાનો, તમારો અવાજને કાઢી નાખવાનો, આટલું મોટું પાપ કરવાનું સાહેબ, એ તો કોઈ હિસાબે ચલાવી ના આવે. એટલા જ માટે કોંગ્રેસના બબ્બર છે છેક સુધી લડશે. આ એક જ ખાલી નાનો એમ કહેવાય સુતડી બોમ્બ ફૂટ્યો છે. હજુ તો આગામી દિવસોમાં હાઇડ્રોજન બોમ્બ ફૂટવાનો બાકી છે. એ ગુજરાતમાં ફૂટશે, સમગ્ર દેશમાં ફૂટશે. તમે અત્યારે એને ચીમકી કેવી કે ધમકી કેવી કે જે અધિકારીઓ આમાં છે સંલિપ્ત, સરકાર આવતી રહેશે જતી રહેશે અને તમે એનો સરકારમાં આવશો તો આ લોકોને તમે નસીહતે પહોંચાડશો. પણ સવાલ એ છે કે જો આ પ્રકારનું આટલું મોટું સ્કેન્ડલ જો ખરેખર તમારા આક્ષેપોમાં દમ હોઈને ચાલે જ છે તો કેટલા અધિકારીઓને જેલમાં નાખશો જો તમે સત્તામાં આવો તો? જો સ્પષ્ટપણે તમે એક વસ્તુ સમજો કે જ્યારે ઇલેક્શન કમિશનમાં જે આમાં હું હજુ પણ કહું કે ઇલેક્શન કમિશનના જ મિત્રો અંદર હશે કે બીજા કોઈ અધિકારીઓ હશે એ પણ હશે, પણ આટલી મૂળભૂત જે તમારા બંધારણને, તમારા ભારતના આખા આત્માને એ હર્ટ કરતું હોય તો એક વસ્તુ આપણામાં પણ કહેવામાં આવ્યું છે કે કારણ કે હાથ બહુ લંબે હોતે હૈ, કોઈને પણ અન્યાય નહીં થવા દે. તો એ ન્યાયને સુનિશ્ચિત કરવા માટે એ જ્યાં સુધી જવું પડે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ જશે. આ એ લોકો છે કે જેને ખરેખર સેવાના માટે ત્યાં બેસાડ્યા હતા, તમારા મારા ટેક્સના પૈસા રૂપિયા બેસાડ્યા હતા. એ લોકો આ જ તંત્રને, આખા તંત્રને જો કોલેપ્સ કરવાનું, તોડવાનું કામ કરે અને પછી તમે એવું અપેક્ષા રાખો કે અમને બચાવ મળી જશે, એ બચાવ ન જ મળવો જોઈએ. આ તો ભલું કરજો આ કોંગ્રેસ પાર્ટીનું કે જેને એવી લોકશાહી બનાવી છે કે જેમાં તમારા અવાજને રિપ્રેઝન્ટ કરવાનો પણ તમને અધિકાર છે. તમે કોઈ પણ ગુનો કર્યો હોય તો સામે બીજા પક્ષને પણ સાંભળવાનો અધિકાર આપ્યો છે, તમારો પણ અધિકાર. પણ હું સ્પષ્ટ કહેવા માગું છું, આજે પણ જો ધંધા કરતા હો ને તો એ બંધ કરી દેજો. આ લોકશાહીને બચાવવા માટે તમારો આ અધિકાર છે, તમારે આ તમને શાસન આપ્યું છે, હક આપ્યા છે, એનો ઉપયોગ લોકોની સેવા માટે કરજો. આ પ્રકારની ચોરી માટે ન કરતા. બાકી હું સ્પષ્ટપણે હજુ પણ કહું છું, જ્યાં જ્યાં પણ આવી વાત રજૂ પડવા મળશે અમે એને કડક કાર્યવાહી ચોક્કસથી કરીશું. એક હવે ટોપિક બહાર જઈને છેલ્લો સવાલ તમને પછી મનીષભાઈને કરવો છે. મોદી સાહેબના માતાનું નામ લઈ મંચ પરથી ગાળ બોલવી એને વખોડવું જોઈએ કે ટીકાને પાત્ર છે કે નહીં? કારણ કે રાજકારણ તો અત્યારે મોદી સાહેબે એ જ બાબત ઉપર શરૂ કર્યું છે. 1000% જે પ્રકારની ભાષા જાહેર જીવનમાં હોઈએ ત્યારે સંયમ ચોક્કસપણે રાખવો પડે. પણ આ માત્ર ઉપજાવી કાઢેલી વાતો, જ્યાં જે મંચની વાત હોય, હું તો જાહેર આપના માધ્યમથી કહેવા માગીશ કે તમે જાહેર કરો કોઈ વ્યક્તિ હતો એ, તમારી પાસે તંત્ર છે આટલું, નીચેથી લઈને ઉપર સુધી તમામ તમારી પાસે સત્તા છે, કયો વ્યક્તિ હતો એ, ક્યાં છે, શું છે, એફઆઈઆર લાયકો. તમે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ડિગ્રીઓ તો બતાવી શકતા નથી, તમે એફઆઈઆર બતાવો કે વ્યક્તિ સામે એફઆઈઆર થઈ છે. તમને કોને રોક્યા છે? કોંગ્રેસ પક્ષે પહેલા દિવસથી કહી દીધું કે જે પણ વ્યક્તિ હોય આ સંપૂર્ણપણે ખોટી બાબત છે. આ બાબતમાં કોઈ પણ પ્રકારની વાત અમે ચલાવી લઈએ નહીં. ત્યાં એ સ્ટેજ ઉપર ના આદરણીય રાહુલ ગાંધીજી હતા, ના તેજસ્વીજી હતા, કોઈ પણ કોંગ્રેસનો કે ઇન્ડિયા અલાયન્સનો એક પણ વ્યક્તિ ત્યાં હાજર નહોતો. એટલે કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ ત્યાં આવીને કોઈ નારા લગાવી દે ને એને પછી કોંગ્રેસના નામ પર ઉધારવા એ સ્પષ્ટ પણ ખોટી વાત છે. અને જે પ્રકારની રાજનીતિ આ ચાલુ પડી છે તમારી પર થોપી બેસવાની, હું સ્પષ્ટ કહેવા માગું છું કે લશ્કર ભી તુમ્હારા, સરદાર भी तुम्हारा, झूठ को सच कर दे वो अखबार भी तुम्हारा. इस दौर में फरियादी जाए तो जाए कहाँ? इस दौर में फरियादी जाए तो जाए कहाँ? ये कानून भी तुम्हारा, दरबार भी तुम्हारा, लेकिन सूरज की तपन तुम सहन नहीं कर पाओगे, क्योंकि सूरज की तपन तुम सहन नहीं कर पाओगे. मोम के पुतले जैसा है किरदार तुम्हारा. અમે થોડુંક બોલીશું ને તરત પીગળી જશું સાહેબ. આ તમે જે ખોટું કરો છો ને, કેમ ના ચાલ્યું સાહેબ? કેમ કોઈ બોલ્યા નહીં? અમે છાતીનું આજે પણ કહીએ છીએ, સંવિધાનના પદ પર બેઠેલો વ્યક્તિ એમ કે રેઇનકોટ પહેરીને તમે નાહવા જાઓ છો, આ શબ્દો આદરણીય સરદાર સાહેબ એટલે આદરણીય મનમોહનસિંહ વિશે કહેવામાં આવે અને કોણ કહે સાહેબ? મુખ્યમંત્રી સાહેબ કહે, તત્કાલીન મુખ્યમંત્રીને આપણા આજના વડાપ્રધાનશ્રી કહે. અને પછી આપણે એવી ડાઈ વાતો કરીએ કે માતાનું દુઃખ. તમે આ મારે તો બોલાઈ શકતા એવા નથી, એવા શબ્દો બોલ્યા છે જે મીડિયાના માધ્યમથી બધા લોકો પાસે અવેલેબલ છે. અને પછી આપણે એમ કહીએ કે આ તમે જે વાયુ છે એવું લણી રહ્યા છો. તમે જેવું અત્યારે આખા દેશમાં
જે ધૃણાનો માહોલ ઊભો કર્યો છે, એ હિન્દુ મુસ્લિમની વાતો કરતા હોય. આ દેશ કરુણા પ્રેમ ને સદભાવનો દેશ છે, એને તમે આખો ટુકડે ટુકડે કરવા માંગો છો અને પછી તમે એમ કહો છો કે આવું થાય. હું સ્પષ્ટપણે હજુ પણ કહું છું કે જાહેર જીવનમાં આ પ્રકારની ભાષા ન હોય, પણ તમે જે કર્યું છે તમે ભોગવી રહ્યા છો. જી મનીષભાઈ, તમને પણ બહાર નીકળીને એક સવાલ પૂછી લઉં, મુદ્દાથી દૂર જઈને. ગુજરાતમાં વિસાવદરથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા, માહોલ આમ આદમી પાર્ટી બનાવી રહી છે. અત્યારે ગોપાલ આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય છે. કોંગ્રેસની સ્થિતિ શું માનો છો હવે, અને ગોપાલ ઇટાલિયાની સ્થિતિ અને આમ આદમીની શું છે? ગુજરાતમાં તુષારભાઈ આપણે પાછળથી જોઈએ થોડું 2022માં શાના માટે આવ્યા હતા, શેના માટે આવ્યા, કઈ જગ્યાએ શું કર્યું, અને એમને જે સ્ક્રિપ્ટ લખીને આવી હતી, હરિયાણામાં એમને અપાયેલી સ્ક્રિપ્ટ, એ કામ થયું, કોણ છૂટીને આવ્યા જામીન ઉપર, મારે એ નથી કહ્યું. કઈ રીતે એની ગોઠવણ થઈ હતી અને કઈ રીતે બહાર આવીને કીધું કે અમે બધી બેઠકો કેવી રીતે હરિયાણામાં લડશું. લડવું દરેકનો અધિકાર છે, રાજકીય પક્ષ તરીકે તમે હો લડો, પણ બેવડાપણું ન ચાલે. તમે પ્રજાની વાત કરો છો અને ચૂંટાયા પછી તમે બીજી બધી વાતો કરો છો. તમે તમારા મુદ્દા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર સમયે તમે જો બંનેના કેરેક્ટર દ્રષ્ટિએ ઓબ્ઝર્વ કરો પાર્ટીનો. ભાજપાનો બધો પ્રચાર મુદ્દાઓ હશે ચૂંટણી પ્રચાર સમયે, એ મોટા સાહેબથી લઈને નીચે સુધી એક જ સરખું છે. ખેડૂતની આવક બમણી કરશું, આ કરશું, ખેડૂતોને અન્યાય નહીં થવા દે, ના. ચૂંટણી જીતી ગયા પછી કોણ ચાલે છે? ભાઈ શ્રી ગોપાલભાઈ જીતા, એમને પોસ્ટર બોર્ડ જે આપે કીધું. હું ગોપાલભાઈને બધા કહીને પૂછી રહ્યા છે કે તમે શરૂઆત કરી હતી ત્યારે દરેકના પૂછતા હતા કે અહીંયા ખોટું થયું, અહીંયા ખોટું થયું છે. હવે એ વિસ્તારમાં થઈ રહેલી વસ્તુ માટે તમને અત્યારે કોઈ યાદ નથી આવતું. એટલે હું અપેક્ષા રાખું કે એમને ચૂંટણી પ્રચાર વખતે જે વાત કરી હોય એટલીસ્ટ એ ફ્રેમને તો પકડી રાખે. એમને પકડી રાખવી આપણે ભૂતકાળમાં જોયું છે. જે લોકો ત્યાં ગાંધીનગરમાં અંદર બેઠા છે, જે પેલા આંદોલન કરતા હતા ત્યારે કઈ કઈ વાત કરતા હતા, રોજગારની વાત કેવી છે, દારૂની આખી યાદી લઈને ગયા હતા, ક્યાં ક્યાં દારૂનો અડ્ડા ચાલે છે. અત્યારે ક્યાં છે? લીલી પેનના વેઇટિંગમાં છે. બીજા લોકોની આપણે જોયું છે. આપણે આશા રાખીએ કે જનતાને આપેલા વચન ઉપર તમે ટકી રહ્યો એવી પ્રકારની. અને જ્યાં લગી કોંગ્રેસ પક્ષની વાત છે, તુષારભાઈ, હું સન્માન સાથે કહું, ગુજરાતના 18,000 ગામની અંદર કોંગ્રેસનો કાર્યકર્તા અને કોંગ્રેસનો આત્મા જીવિત છે. કોંગ્રેસે સિદ્ધાંત હતા. કોંગ્રેસની વાતમાં જ્યાં લગી હા બની શકે ક્યાંક અમારી વ્યક્તિ તરીકે ક્યાંક અમારો જનસંપર્કમાં ક્યાંક ખામી આવી હશે, ક્યાંક અમારા વ્યક્તિ તરીકે ક્યાંક અમારામાં ખામી આવી હશે, એ હું પ્રમાણિકપણે તમારા માધ્યમથી સ્વીકારું છું. એ થયું હશે સમયાંતરે. જે ઘટનાક્રમમાં ક્યાંક અમે ત્યાં જનતાની નજરમાં, જનતાના ઓલામાં અમે ઉણાવી ઉતર્યા છું, એની હું પ્રેમથી સ્વીકારું છું એ વાતને, અને પ્રમાણિકપણે સ્વીકારું છું. પણ એટલી નિશ્ચિતપણે વાત કરું છું કે ગાંધી સરદારના મૂલ્યો ઉપર ચાલતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા એ વાતનું ધ્યાન રાખશે કે અમારે કેન્દ્ર સ્થાને જનતા છે. અને કોંગ્રેસનું જ્યારે શાસન આવ્યું, તમે અમારા શાસનની અંદર તમે જુઓ, અમે શિક્ષણનો અધિકાર આપ્યો, કન્યા કેળવણી મફત આપી. હું ગુજરાતની જ વાત કરું, જાજી વાત નથી કરતો. મોટી વાત દેશના રાજનીતિના અમે શું કાયદા આપ્યા નથી, ખાલી ગુજરાતમાં કન્યા કેળવણી મફત આપી. માધવસિંહ સોલંકીની સરકારમાં, કોંગ્રેસની સરકારની અંદર આપી. અમે મધ્યાહન ભોજન યોજના આપી, બાળકોનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને બાળ મજૂરીમાંથી બહાર આવે અને તંદુરસ્ત ગુજરાત બને. અમે જે વસ્તુ અમે જીઆઈડીસીની સ્થાપના કરી. શેના માટે? ધંધા રોજગાર, ગુજરાતની ઓળખ હતી આપણી તાકાતની. અમે બધી જીઆઈડીસી સ્થાનિક રોજગાર મળી શકે, માઇગ્રેશન ઘટે, સ્થળાંતર, લોકોને પોતાના મા બાપ સાથે, પરિવાર સાથે સવારથી સાંજ કામ કરીને ઘરે જઈ શકે. આપ જો કેટલી જીઆઈડીસીની સ્થિતિ કેવી છે ત્યાં. ગુજરાતના ઓળખસમા ઉદ્યોગોને તાળા લાગી રહ્યા છે. બ્રાસપાટના ઉદ્યોગોના મોટાભાગના કારખાનાઓની સ્થિતિ જો, ઓઇલ એન્જિન રાજકોટની ઓળખ કહેવાય, તાળા લાગી ગયા છે. ડાયમંડનું આપણે જોઈએ છીએ, મોટા લોકો જે કામ કરતા હોય છે, મોટા લોકો, ફંડ મેનેજરોની વાત નથી, પણ સામાન્ય ડાયમંડનો જે હતો, જે તાકાત કહેવાય આપણી, હીરાની ચમક સાથે પરિવારોની ચમક ઊભી થતી, એ હીરાના કારખાનાની સ્થિતિ કેવી છે. તમે ટેક્સટાઇલ ઉદ્યોગની સ્થિતિ જુઓ, પાવર લૂમ્સની સ્થિતિ જુઓ. ક્યાં ગુજરાતની ઓળખ, ગુજરાત જે શિક્ષણમાં 9થી 11માં ક્રમાંકે, એ ગુજરાત 19 ને 21માં ક્રમાંકે ધકેલે જાય. શું આવું ગુજરાતની આપણે કલ્પના કરી શકીએ? ગુજરાતમાં સરકારી ને ખાનગી સરકારીને સામે સરકારી શાળાઓને તાળા લાગે ને ખાનગી શાળાઓનો રાફડો ફાટે, એવું ગુજરાત આપણે જોતું છે. શિક્ષણને વેપાર થાય એવું ગુજરાત તો આપણે કેવી રીતે ચલાવી શકીએ? આપણે આરોગ્ય સેવા જો ખાનગી હોસ્પિટલોના રાફડા ફાટે. હું એવું નથી કહેતો કે ખાનગી હોસ્પિટલ ન જવું પડે, પણ તમે સિવિલ હોસ્પિટલના ભોગે તૈયાર આખી સિવિલ હોસ્પિટલનું માળખું તમે સોંપી દેવામાં આવે,
300 કરોડના ખર્ચે બનેલી આપણે ભૂકંપ વખતેની ભુજની હોસ્પિટલ જીકે મહેતા જનરલ હોસ્પિટલ આખી 300 કરોડના ખર્ચે બની સોંપી દેવામાં આવી અદાણી ગ્રુપને. આજે અહીંયા 27 લાખ રૂપિયાની વાર્ષિક ફીથી ભણાવવામાં આવે છે. આવા ડૉક્ટરો આપણે તૈયાર કરશું જેની કરોડ રૂપિયામાં MBBS થાય, એ 50 રૂપિયાની પેરાસિટામોલની ગામડામાં પ્રેક્ટિસ કરશે. આ આપણું હેલ્થનું માળખું રહેશે. આપણી હોસ્પિટલ જતી રહીએ, આપણે જાહેર આરોગ્ય સેવા જતી રહે, જાહેર હાઉસિંગની વ્યવસ્થા જતી. તમે હાઉસિંગ બોર્ડને તાળા જુઓ, હરપતિ આવાસને તાળા જુઓ, સ્લમ ક્લિયરન્સ બોર્ડને તાળા, અને હવે હાઉસિંગના મકાન એફોર્ડેબલ હાઉસિંગ 44 લાખનું મકાન શરૂઆત 42 લાખ 44 લાખ. હવે એ 42 લાખ ને 44 લાખને એ એફોર્ડેબલ હાઉસિંગ કહેવાય? કોંગ્રેસના શાસનની અંદર રોજ રૂપિયો ભરો અને તમે એક રૂમ રસોડાનું મકાન લો. 366 રૂપિયાનો હપ્તો હતો. હું આજે આપના માધ્યમથી યાદ કરું એ કોંગ્રેસનું શાસન. અને આજે લાખો લોકો એ હાઉસિંગના મકાનમાં રહીને પોતાના બાળકને, એમાંથી ચીફ સેક્રેટરી એક સમયના ગુજરાતના રહેતા, એ પહેલી વખત જીવનમાં હાઉસિંગના મકાનમાં રહ્યા હતા. એવા અનેક અધિકારીઓ અને મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, અનેક લોકો એ હાઉસિંગના મકાનમાંથી પોતાના પરિવારને એક સરસ મજાનું કરીને દીકરા દીકરીને બનાવીને આજે અવ્વલ દરજા ઉપર પહોંચ્યા. તો આપણે વ્યવસ્થાની, હું એમ નથી કહેતો કે કોંગ્રેસની અંદર બધે સોના નરિયા થઈ જાય, પણ કોંગ્રેસ હંમેશા સામાજિક ન્યાય અને લોકોના અધિકાર માટે કામ કરતી હતી. હિરેનભાઈએ કીધું, અમારે સરસ મજાની ભાઈએ વાત કરી કે આખી વ્યવસ્થાની અંદર આ વોટ ચોરી એ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી. રાહુલજી આ વાતને બહુ ફોર્સફુલી અમારા બધાની તમામની અમારે જ્યારે વાત થઈને બધાને માર્ગદર્શન મળ્યું ત્યારે એમને બહુ સ્પષ્ટ કીધું, આ માત્ર વોટ ચોરી એટલે માત્ર તમને એક દિવસ મત આપવાનો અધિકાર જતો ને, આનાથી તમારા બાળકનો શિક્ષણનો અધિકાર છીનવાયો છે, તમને મળવાપાત્ર અધિકાર, તમને નાગરિક તરીકેનો અધિકાર છીનવાયો છે, તમને મળવાપાત્ર લાભોનો અધિકાર છીનવાયો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પદ, લઘુમતી સહિત તમામ લોકોને પ્રશ્ન છે. અને આ પ્રશ્નને જ્યારે કીધી એટલે તમે જુઓ ગભરાટ કેવો છે. રોજ નવું આવે વોટ ચોરીમાં. ચૂંટણી પંચ મૌન છે એટલે આ વોટ ચોરીને માત્ર એક ડાયમેન્શનથી એક વ્યક્તિનો વોટ લઈ ગયા, બીજાના ઓલામાં થઈ ગયો ટ્રાન્સફર, સત્તા મળી ગઈ, સત્તામાં રહી ગયા અને અમે બહાર રાખ્યા અને અમે બેસી ગયા મુખ્ય ખુરશી ઉપર. મૂળભૂત રીતે વોટ ચોરી એ નાગરિકોના અધિકાર ઉપરની સમગ્ર પ્રક્રિયાની સૌથી મોટી, આ હિન્દુસ્તાનની અંદરની સૌથી મોટી ચોરીનો પર્દાફાશ થયો છે. અને એને એક દિવસ પૂરતી નથી, આ લાંબુ ચાલવાનું છે. અને એની ગભરાટ, તકલીફો, આ તે તમે જુઓ બધું વારાફરતી આવવા માંડ્યું. આ ગાળવાળું ટોપિક જોઈ લીધો તમે, પ્રયત્ન કર્યો વિક્ટિમ કાર્ડ ખેલવાનું. અરે ભાઈ, કોઈ પણની માં હોય, આ દેશની સંસ્કૃતિ તો એ છે માતૃદેવો ભવ. આ દેશની સંસ્કૃતિ છે. આપણે તો શક્તિની પૂજા કરવાવાળા છીએ, પણ એ માત્ર આટલા પૂરતી બિહારની ચૂંટણી પતી જાય પછી માતા બહેનો બધું ભૂલી જાય, પછી એની સુરક્ષા ભૂલી જાય, નારી સુરક્ષા, એમને મળવાપાત્ર લાભો ભૂલી જાય, વિધવા પેન્શન જતું રહે, રેશન કાર્ડના અધિકાર જતું રહે, એમને મળવાપાત્ર પશુતાના અને એના ફૂડ સિક્યુરિટીના બધા અનસુરક્ષાના કાયદા ભેરાઈ મૂકાઈ જાય. આ બધું પછી તો આપણું એ સમગ્ર ઘટનાની અંદર સરકાર કોના માટે બને છે? દેશના સામાન્ય નાગરિક માટે, એના અધિકારો માટે. એમને તો માત્ર કેન્દ્ર, બિહારની ચૂંટણી તો એટલા પૂરતું, આની ચૂંટણી તો એટલા પૂરતું, આની ચૂંટણી એટલા પૂરતું. ભાઈ, કેન્દ્ર સ્થાને જનતાની વાત તો કરો. આજે સરસ મજાનું તુષારભાઈ, હું તમે પૂછ્યા એના કરતાં એક વધુ સામેથી વધુ એક જવાબ આપું. સરસ મજાની વાત આજે કીધી, આખા દેશમાં બધે ચલાવવા માંડ્યો. સાહેબે લીધો ઐતિહાસિક નિર્ણય GSTનો, એમ કે કેટલી સરસ મજાની વાત, ઐતિહાસિક નિર્ણય. એનો મતલબ આ દેશમાં મોંઘવારી ટોકીને ટેક્સ ટેરરિઝમ, કરનો આતંકવાદ, દેશના કરોડો નાગરિકોને ભૂખે રાખવાનો, દેશના કરોડો નાગરિક પરિવારોને મોંઘવારીના ખપ્પરમાં હોમી દેવાનું સાહેબનો બી ઐતિહાસિક નિર્ણય જ હતો. એ ઐતિહાસિક નિર્ણય તો એ હોય ને. આનો જો સાહેબને જશ આપો તો 8 વર્ષ સુધી આ દેશના કરોડો રૂપિયા સામાન્ય નાગરિકના જેબમાં, મારા તમારા બધામાંથી 18%, 22%. અને વધુ એક વખત કોંગ્રેસ સાચી સાબિત થઈ. અને રાહુલજીએ એ વાતને સામેથી કીધું હતું કે ભાઈ આ ટેક્સ ટેરરિઝમ છે, આ તમારે પાછો ખેંચવો જોઈએ, ગબ્બરસિંહ ટેક્સનેથી બોલે વિડ્રો કરો, સામાન્ય માણસને પડે એવું સરળ માળખું લાવો તો વાંધો ન આવે. હું આશા રાખું કે ટેક્સ તો તમે પાછો ખેંચો. આશા રાખીએ કે આ ટેક્સની જે ઘટાડો થયો છે એનો લાભ, GSTનો લાભ સામાન્ય નાગરિકને મળે. એક ગરીબનો છોકરો જે પોતે
પાર્લે બિસ્કિટ ખરીદે છે એની ઉપર જે પહેલાં જે ટેક્સ હતો 5 રૂપિયા ઉપર લાગતો હતો ટેક્સ પેકેટ ઉપર, બિસ્કિટ ઘટાડી દીધા એની અંદર. હવે એ ટેક્સમાં બિસ્કિટ વધી જાય, એને જે ડિફરન્સ આપવાનો છે એ ડિફરન્સ એને મળે. સ્કૂલનો બાળક નોટ ખરીદે છે એને મળેલા રબર પેન્સિલ ઉપરનો ટેક્સ, ટેક્સ્ટબુક ઉપરનો ટેક્સ, તમામ પ્રકારનો ટેક્સ હવે 0 કર્યો. અત્યાર સુધી તમે વસૂલો તો એ કરોડો રૂપિયા પાછા તો નથી આપવાના, પણ તમે એ ટેક્સનો હવે પછી ઘટાડેલો લાભ સામાન્ય નાગરિકને મળે. ભૂતકાળની અંદર આમ વધ્યો છે ટેક્સ, ઘટાડો જોવા નથી મળતો. એ સામાન્ય નાગરિકને જો ફાયદો થાય તો એ આવકારદાયક છે. ટૂંકમાં આમ પણ મનીષભાઈ જે પ્રકારે આશા વ્યક્ત કરી રહ્યા છે, વાસ્તવિકતામાં સરકારનું કામ જ એ છે કે નાગરિકોની સુખાકારી વધે અને સુખાકારી નાગરિકોને સસ્તી પડે. પરંતુ જે પ્રકારના માળખાઓ આપણે જોયા એમાં નાગરિકોને મોંઘવારીનો માર પડે છે અને સુખાકારી મોંઘી પડે છે. આ સ્થિતિમાં આપણે પણ આશા રાખીએ કે જે પ્રકારે સરકારે અત્યારે ટેક્સને લઈને નિર્ણય લીધો છે એવો નિર્ણય લેતા રહે. પણ મહત્ત્વની વાત એ છે કે આ વોટ ચોરીના મુદ્દે જે પ્રકારે કોંગ્રેસ અત્યારે આક્રમક વલણ બતાવી રહ્યું છે એમાં તમારું શું માનવું છે? એક મતદાર તરીકે તમારો મત હંમેશા મેટર કરે છે, માટે તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારા સ્વમાનની વાત અમે કરીએ છીએ ત્યારે સ્વમાન સાથે જોડાયેલા રહેજો. મહેમાનોએ આપણને સમય આપ્યો માટે એમનો ધન્યવાદ. ફરી જલ્દી મળીશું નવા આમંત્રિત મહેમાનો સાથે સ્વમાન પર. નમસ્કાર.